ગુજરાત રાજ્યના પોલીસ અધિક્ષકો દ્વારા 100 કલાકના અલ્ટિમેટમ અનુસંધાને સુરત શહેરના મૈદરપુરા પોલીસ એક્શન મોડમાં આવી હતી તથા મહિલા પોલીસ સાથે રાખી પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું હતું। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના 100 કલાકના અલ્ટિમેટમ બાદ સુરત પોલીસના તમામ ઝોનના પોલીસ કર્મીઓ એક્શન મોડમાં આવ્યા હતા। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના 100 કલાકના અલ્ટિમેટમ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી અને અસામાજિક તત્વો સામે સુરત પોલીસે લાલાક કરી હતી। રાજ્યના પોલીસ વડાની અસામાજિક તત્વોની યાદીની સૂચના બાદ સુરત પોલીસે પણ અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કર્યું હતું અને સુરત શહેરમાં 1200 થી 1300 ક્રિમિનલોનું લિસ્ટ તૈયાર થયું હતું, જેમાં 300 થી 400 હાર્ડકોર ક્રિમિનલનો સમાવેશ કરવામાં આવે છે। આ પૈકી 20 થી 25 જેટલા ગુજ સિટોકના આરોપી તેમજ અસામાજિક તત્વોને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું અને મહિલા પોલીસ સહિત ઘરોમાં પણ ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। સુરત પોલીસ એક્શન મોડમાં આવી અને કાર્યવાહી શરૂ કરી। ડીજી સાહેબ દરમિયાન 100 કલાકની અંદર ગુજરાત પોલીસને એક ટાર્ગેટ આપવામાં આવ્યો હતો કે અસામાજિક તત્વો કે જે બોડી ઓફેન્સ, પ્રોપર્ટી ઓફેન્સ, ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા આવા માણસોને આઈડેન્ટિફાઈ કરી એમના વિરુદ્ધ એક્શન લેવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 1200 થી 1300 માણસો જેટલા અસામાજિક તત્વો, જેમાં 300 થી 400 હાર્ડકોર ક્રિમિનલ અને બીજા બોડી ઓફેન્સના અને પ્રોપર્ટી ઓફેન્સના અન્ય આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે। એમાંથી આજ 20-22 આરોપીઓને અહીંયા લાવવામાં આવ્યા છે, એમની પૂછપરછ ચાલુ છે અને એમના વિરુદ્ધ એક્શન લેવાની કાર્યવાહી કરવામાં આવી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।